એક બાજુ અસામાજિક તત્વો પર સરકાર કડક કાર્યવાહીની વાત કરે છે, સરકાર એક્શન મોડમાં પણ છે અને સારી વાત છે. પરંતુ કમનસીબની વાત તો એ છે કે પોલીસ અસામાજિક તત્વો કરતા હીન પ્રવૃત્તિ કરે તો શું તેનો વરઘોડો નીકળશે? તે એક પ્રશ્ન છે. અમુક એવા ખાખી અને ખાદી ધારણ કરી બની બેઠેલા લાંચિયા સુધરવાનું નામ નથી લઈ રહ્યા, કાયદો અને વ્યવસ્થાની એસી કી તેસી કરી રહ્યા છે. ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને હર્ષભાઈ શિક્ષાની જરૂર છે. આમને શિક્ષણ આપો એટલે ગુજરાત થોડું સ્વચ્છ થાય. સફાઈ અંદર બેસી ગયેલા સડાનું કરવાની જરૂર છે. જ્યારે સિસ્ટમમાં બેસી ગયા સડા બાદ પોલીસ ગામના સડા સાફ કરે તો સારું લાગે, કેમ કે જેનો સફાયો કરવાનો છે તે જ કચરો કરી રહ્યા છે. વાત આજે પોલીસની કાળી કરતૂતની કરવી છે, કારણ કે સુરતમાં જે પ્રકારે રેડના નામે તોડ કરતી પોલીસ સામે આવી છે અને તેનો પર્દાફાશ ધારાસભ્ય કાનાણીએ કર્યો છે. પોલીસને કમિશનર છે તેમને પત્ર લખ્યો છે અને તેનો પર્દાફાશ થયો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરતના સરથાણામાં 2 મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી 3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી. ત્યારે કુમાર કાનાણીએ સીપીને પત્ર લખ્યો છે. હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 1 ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે. વિગતે વાત કરીએ તો મુંબઈની જાણીતી કંપની ફિનાઇલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચાણ કરતી હતી. કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા અને બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશવોશર સહિતનો જંગી જથ્થો છે તે મળી આવ્યો હતો. તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન અને બોટલનો જથ્થો પણ મળ્યો હતો. ત્યારે પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી અને જે તે સમયે 3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો માલ ઓન પેપર બતાવાયો છે. બાકીનો માલ છે પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના કૃષ્ણા ફાર્મમાં સગે વગે કરાયો હતો. એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો છે. ત્યારે રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસ કર્મીએ રેડ કરી અને તોડના ₹8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયા હતા. સરથાણાના પીઆઈ જ્વાલા રજા પરથી આવ્યા તો તેઓએ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અને આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ ઉપર નહેરવાડી મેલડી માતાજીના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો આમ પાડે છે. આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે. કોપીરાઇટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે 2 મહિના બાદ ઉહાપો મચતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડીસીપી 1 ઝોનના આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું છે કે ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે. આ બાબતે તપાસ કરતા અધિકારી પાસેથી પેપર સહિત તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ રૂપિયા લેવાયા છે કે નહીં તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે. શું કહી રહ્યા છે પોલીસ તે પણ સાંભળીએ. माननीय धारासभ्य के लेटर पैड पे हमें एक मिला है एप्लीकेशन की एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में 8 लाख रुपए की तोड़ हुई है. इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारी सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है. सारे आरोपियों जो भी जिसने पैसा दिया अगर लिया है, अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे. આ કઈ નવું નથી. આવું ગુજરાતમાં અનેક વખત બને છે. પોલીસ તોડ કરતી પકડાય છે પણ કશું થતું નથી. શું કામ ગુજરાતમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો? કારણ કે પોલીસનો જેવો ખોફ હોવો જોઈએ તેવો ખોફ નથી. ગૃહ રાજ્યમંત્રી સરઘસ કાઢવાની વાત કરે છે પણ ગૃહમંત્રી ખૂબ મોડા જાગ્યા છે. કાયદા અને વ્યવસ્થાના ધજા ઉડ્યા બાદ કાર્યવાહી થાય તો એ તેટલું અસર ન કરે. રાજ્યમાં દારૂબંધી પણ છે પણ શું ખરેખર ગુજરાતમાં દારૂ નથી વેચાતો, નથી પીવાતો? બેફામ વેચાણ અને સેવન થાય છે. અને આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે વચેટિયાઓ ફૂટે. જે અધિકારીઓને સરકાર જવાબદારી આપે છે તે ફૂટી જાય એટલે જ ગુજરાતમાં ગુંડા રાજ જોવા મળી રહ્યું છે. ખેર ધારાસભ્ય જાગ્યા અને સત્ય બહાર પણ આવ્યો, પણ હવે પોલીસ શું કરે છે તે જોવું રહ્યું. કારણ કે 2 મહિના પહેલા ઘટના બની હોવાનો ઉલ્લેખ છે પણ હજુ કાર્યવાહી થશે તેવા આદેશ આપ્યા છે. આપણા જ ઘરમાં આપણી આંખ પાછળ કાળા કામ થાય તો બીજા ઘરની તો શું વાત જ કરવી. એવી જ કંઈક આ ઘટના છે. ત્યારે ખેર આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.